ગ્રામ્ય પોલીસ એક્શન મોડમાં આવી છે। કામરેજ તાલુકાના મોરથાણા ગામની સીમામાં આવેલા એક આલિશાન ફાર્મ હાઉસમાં ચાલતા મોટા જુગારધામનો સુરત ગ્રામ્ય એલસીબીની ટીમે પર્દાફાશ કર્યો છે। મળતી માહિતી મુજબ સુરત શહેરના કુખ્યાત ઇમરાન ઈટવાલા અને જાફર રઝાક શેખ નામના બે ઈસમોએ મોરથાણા ગામની સીમામાં આવેલું મારબેલા ફાર્મ હાઉસ ભાડે રાખ્યું હતું। આ ફાર્મ હાઉસમાં સુરત શહેર અને આસપાસના વિસ્તારોમાંથી જુગારીઓને બોલાવી મોટા પાયે જુગાર રમાડવામાં આવતો હતો। બાતમીના આધારે એલસીબીએ મોડી રાતે ત્રાટકીને આખા ખેલનો અંત આણ્યો હતો। પોલીસ કાર્યવાહી દરમિયાન સ્થળ પરથી મોટી માત્રામાં મુદ્દામાલ મળી આવ્યો છે, જેમાં રૂપિયા 4.25 લાખ રોકડા, 33 નંગ મોબાઈલ અને કાર, રિક્ષા અને મોપેડનો સમાવેશ થાય છે। પોલીસે આ તમામ વસ્તુઓ મળીને કુલ 29.85 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। ઝડપાયેલા આરોપીઓમાં શહેરના નામી જુગારીઓનો પણ સમાવેશ થાય છે। સુરત ગ્રામ્ય એલસીબીએ મુખ્ય સૂત્રધાર ઇમરાન અને જાફર સહિત તમામ 30 શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે।